નમસ્કાર મિત્રો, આજની વાર્તા છે નીરવ અને નંદનીની એક એવી વાર્તા જેમાં પ્રેમ, મસ્તી, ફ્લર્ટિંગ છે અને અંતમાં એવું રહસ્ય છે કે આખું ગામ વર્ષો સુધી તેની ચર્ચા કરતું રહ્યું હતું. નીરવ એક નાનકડા ગામડામાં ભાડાના મકાનમાં એકલો રહેતો હતો. તે શહેરમાં નોકરી કરતો હતો, પણ ગામનું શાંત વાતાવરણ તેને ખૂબ જ ગમતું હતું. એક દિવસ સાંજથી જ આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા. થોડા સમયમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. રસ્તાઓ એકદમ સુમસામ થઈ ગયા હતા. લોકો પોતાના ઘરમાં બંધ થઈ ગયા હતા. નીરવ પોતાના ઘરના ઓટલા ઉપર ઊભો રહીને વરસાદ જોઈ રહ્યો હતો. ત્યારે અચાનક જ તેની નજર એક રસ્તા પર ચાલી રહેલી એક યુવતી પર પડી હતી. તે આખી ભીંજાઈ ગઈ હતી અને હાથમાં નાની એવી થેલી હતી અને ચહેરા પર થાક દેખાતો હતો. નીરવે તરત જ કહ્યું, "અરે, આ વરસાદમાં ક્યાં જાઓ છો? અંદર આવી જાઓ." યુવતી થોડીક ક્ષણ ચૂપ રહી હતી, પછી ધીમેથી બોલી હતી, "મારે ક્યાં જવાનું છે? મારું તો કોઈ ઘર જ નથી." આ સાંભળીને નીરવનું દિલ ભરાઈ આવ્યું હતું. "તો આજે અહીં જ રોકાઈ જાઓ. સવાર પછી જે થશે તે જોયું જશે." યુવતીનું નામ નંદની હતું. બીજા દિવસે પણ તેની પાસે જવાની કોઈ જગ્યા ન હતી. નીરવ તેને થોડા દિવસ પોતાના ઘરે રહેવા દીધું હતું. ધીમે ધીમે બંને વચ્ચે વાતો વધવા લાગી. નંદની આખું ઘર ગોઠવતી, રસોઈ બનાવતી. એક દિવસ નીરવ ઘરે આવ્યો હતો ત્યારે ટેબલ પર ગરમ ચા તૈયાર હતી. નીરવે હસીને પૂછ્યું હતું, "આટલી સરસ ચા કોણે બનાવી?" નંદની હસીને બોલી હતી, "ઘરમાં આપણે બે જ છીએ. હવે પડોશી આવીને બનાવી ગયા હશે." ત્યાર પછી બંને હસ્યા હતા અને સમય પસાર થવા લાગ્યો. એક દિવસ વરસાદ પડી રહ્યો હતો. બંને ઓટલા પર બેઠા હતા. નંદની બોલી, "મને વરસાદ બહુ જ ગમે છે." નીરવ બોલ્યો હતો, "મને પણ હવે વરસાદ કરતાં વધુ કંઈક ગમવા લાગ્યું છે." નંદનીએ શરમાઈને પૂછ્યું હતું, "શું?" નીરવ સ્મિત કરીને બોલ્યો હતો, "જે વરસાદ સાથે મારા ઘરે આવી હતી તે." નંદની તરત જ નીચે જોવા લાગી. તેના ગાલ લાલ થઈ ગયા હતા અને એ દિવસ પછી બંને વચ્ચેની દોસ્તી વધુ ગાંઠ બની ગઈ હતી. ક્યારેય નંદની મજાકમાં કહેતી, "હવે તમને મારી બનાવેલી ચાની આદત પડી ગઈ છે." નીરવ જવાબ આપતો હતો, "ચાની કે ચા બનાવનારની એ હજુ વિચારું છું." નંદની શરમાઈ જતી. ગામના લોકો પણ હવે બંને વિશે વાતો કરવા લાગ્યા હતા, પણ બંનેને તેની પરવા ન હતી. તેઓ પોતાની દુનિયામાં ખુશ હતા. થોડા મહિનાઓ પછી નીરવે હિંમત કરીને નંદનીને પોતાના દિલની વાત કહી હતી. નંદનીની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે બોલી, "મને લાગતું હતું કે દુનિયામાં મારું કોઈ નથી, પણ ભગવાને તને મોકલી દીધો." થોડા સમય પછી બંનેએ લગ્ન કરી લીધા. લગ્ન પછી તો જાણે ખુશીઓએ તેમના ઘરમાં કાયમી સરનામું બનાવી લીધું હતું. બંને રોજ નવી મસ્તી કરતા. એક દિવસ નીરવ રસોડામાં ગયો અને બોલ્યો, "આજે હું રસોઈ બનાવીશ." અડધા કલાક પછી રસોડું યુદ્ધના મેદાન જેવું લાગી રહ્યું હતું અને નંદની હસતા હસતા બોલી હતી, "તમને રસોઈ કરતા વાસણો સાથે રમત કરવું વધારે ગમે છે." નીરવ બોલ્યો, "મારે તો ફક્ત તમને હસાવવાનું હતું." નંદની ફરી હસી પડી, પણ આ ખુશીઓ વચ્ચે એક રહસ્ય છુપાયેલું હતું. નંદની દર વર્ષે એક ખાસ વરસાદી રાત્રે ક્યાંક જતી. ક્યારે કોઈને કહેતી નહીં. નીરવે ઘણી જ વખત પૂછ્યું, પણ કોઈ જવાબ ન આપે. એક જ મળતો હતો કે યોગ્ય સમય આવશે ત્યારે બધું જ કહી દઈશ. એક વર્ષ ફરી એવી જ વરસાદી રાત આવી. મધરાતે નંદની ઘરની બહાર નીકળી હતી. આ વખતે નીરવે તેનો પીછો કરવાનો નિર્ણય કર્યો હતો. નંદની ઘરની બહાર આવેલા એક જૂના વડવૃક્ષની પાસે પહોંચી. ત્યાં એક દીવો પ્રગટાવ્યો અને શાંતિથી બેસી ગઈ હતી. થોડા સમય પછી તે ધીમેથી બોલી હતી, "માં, આજે પણ હું આવી ગઈ." નીરવ ચોંકી ગયો. તે નજીક ગયો. નંદનીની આંખોમાં આંસુ હતા. તે બોલી હતી, "વર્ષો પહેલા મારા માતા પિતા અહીં અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા અને દર વર્ષે હું તેમને યાદ કરવા માટે અહીં આવું છું." ત્યારે નીરવને બધું સમજાઈ ગયું હતું. તેની આંખો પણ ભીની થઈ ગઈ હતી અને તે બોલ્યો હતો, "આજથી તું એકલી નહીં." નંદનીએ તેનો હાથ પકડી લીધો હતો. બંને થોડો સમય વરસાદમાં શાંતિથી ઊભા રહ્યા હતા, પણ વાર્તાનો સૌથી મોટો સસ્પેન્સ તો હજુ બાકી હતો. એક દિવસ નીરવ પોતાના ઘરના જૂના કબાટને સાફ કરી રહ્યો હતો. અચાનક જ તેને એક જૂનો લિફાફો મળ્યો હતો. લિફાફા પર લખેલું હતું, "જે દિવસે વરસાદમાં ભીંજાયેલી એક યુવતી આ ઘરમાં આવશે, એ દિવસે આ ઘરની કિસ્મત એકદમ બદલાઈ જશે." નીરવના હાથ ધ્રુજવા લાગ્યા. આ પાત્ર લગભગ 20 વર્ષ જૂનો હતો. નંદનીએ પણ ક્યારે આ પાત્ર જોયો ન હતો. બંને આશ્ચર્યમાં પડી ગયા હતા. આ વાત કોણે લખી? કેવી રીતે કોઈને વર્ષો પહેલા આ ઘટનાની ખબર હોઈ શકે? તેઓ સત્ય શોધવા લાગ્યા હતા અને થોડા દિવસો પછી ગામમાં સૌથી વૃદ્ધ વ્યક્તિએ તેમને એક એવી વાત કહી હતી જે સાંભળીને બંનેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તે વૃદ્ધે કહ્યું હતું, "આ પત્ર તમારા માતા પિતા અને પિતૃએ લખ્યો હતો." અને કારણ કે નંદની અને નીરવના પરિવારો વર્ષો પહેલા એકબીજાને ઓળખતા હતા, પણ સૌથી મોટો આઘાત હજુ બાકી હતો. વૃદ્ધે એક જૂનો ફોટો બહાર કાઢ્યો. ફોટામાં બે નાના બાળકો સાથે રમતા દેખાતા હતા. તે બાળકો કોઈ બીજા નહીં, નીરવ અને નંદની જ હતા. એકબીજાને આશ્ચર્યથી જોવા લાગ્યા. તેઓ પહેલીવાર મળ્યા ન હતા. નસીબે વર્ષો પછી ફરી એકવાર એકબીજાને સુધી પહોંચાડ્યા હતા. અને એ જ કારણ હતું કે વરસાદની એક રાત માત્ર એક સંયોગ ન હતી, પણ વર્ષો પહેલા લખાયેલી એક અધૂરી કિસ્મતની વાર્તાનો એક નવો અધ્યાય હતો. તમે જોયું મિત્રો, નીરવ અને નંદનીએ એક જૂનો ફોટો મળ્યો હતો. ફોટાના પાછળ એક તારીખ અને એક નામ લખેલું હતું, પણ તેનો અર્થ કોઈ સમજી શક્યું ન હતું.
આખી રાત બંનેને ઊંઘ આવી ન હતી અને સવારે જ તેઓ ગામના સૌથી વૃદ્ધ માણસ રમેશ કાકાને મળવા ગયા હતા. ત્યાર પછી નીરવે ફોટો તેમની સામે મૂક્યો હતો અને રમેશ કાકાએ ફોટો હાથમાં લીધો હતો. ફોટો જોતા જ તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો હતો. તેમની આંખોમાં વર્ષો જૂની યાદો તસવીરો ઉઠી હતી. ધીમે અવાજે તેઓ બોલ્યા હતા, આ ફોટો આ તો મેં લગભગ 25 વર્ષ પહેલા છેલ્લી વાર જોયો હતો. અને નંદની ઉતાવળમાં જ બોલી હતી, કાકા કૃપા કરીને બધું સાચું કહી દો. રમેશ કાકાએ લાંબો શ્વાસ લીધો. વર્ષો પહેલા તમારા બંને પરિવારો ખૂબ જ નજીકના મિત્રો હતા અને એક જ ગામમાં રહેતા હતા. ત્યારે જ નક્કી થયું હતું કે જો સમય અને નસીબ સાથ આપશે તો તમારા બંનેના લગ્ન કરાવવામાં આવશે. નીરવ અને નંદની એકબીજાને આશ્ચર્યથી જોવા લાગ્યા હતા. પણ પછી એક ભયંકર અકસ્માત થયો હતો. નંદનીના માતા પિતાનું મૃત્યુ થયું અને થોડા જ મહિનોમાં નીરવનો પરિવાર પણ આ ગામ છોડીને ચાલ્યો ગયો હતો. ત્યારથી બંને પરિવારો સંપર્ક તૂટી ગયા હતા. નંદનીની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે ધીમેથી બોલી હતી, એટલે જ મને આ ગામમાં આવ્યાના પહેલા દિવસથી જ કંઈક પોતાનાપણું લાગતું હતું. રમેશ કાકા હળવેથી સ્મિત કરીને બોલ્યા હતા, ક્યારેય દિલને એ વાત ખબર હોય છે જે દિમાગને વર્ષો પછી પણ સમજાઈ જાય. અને બંને ઘરે પાછા આવ્યા હતા. તે દિવસ પછી તેમનો સંબંધ પહેલા કરતાં પણ વધુ મજબૂત બની ગયું હતું, કારણ કે હવે એમને ખબર પડી ગઈ હતી. એક દિવસ સાંજે વરસાદ ફરી શરૂ થયો હતો. નંદની બારી પાસે ઊભી હતી. નીરવ તેની બાજુમાં આવીને બોલ્યો હતો, આ વરસાદે જ તો તને મારા જીવનમાં લાવી હતી. નંદની હસીને બોલી હતી કે હવે તો દર વરસાદે મારી સાથે ચા પીવી પડશે. નીરવ તરત બોલ્યો હતો, ચા તો એક બહાનું છે, તારી સાથે બેસવાનો મોકો મળી જાય એ જ પૂરતી છે. અને મિત્રો, નંદની શરમાઈને હસવા લાગી હતી. એ બંનેની મીઠી નોકઝોક જોઈને પડોશની કાકીઓ પણ કહેતી હતી, આ બંનેનું હાસ્ય આખા મહોલ્લાને ખુશ રાખે છે. પરંતુ ખુશીઓ વચ્ચે એક અજાણી ઘટના બની ગઈ હતી. એક સવારે ઘરના દરવાજા આગળ એક જૂનું લાકડાનું બોક્સ પડેલું હતું. ન તો કોઈ દેખાતું હતું કે ન તો કોઈએ દરવાજો ખોખડાવ્યો હતો. નીરવે બોક્સના અંદર એટલે કે ઘરની અંદર લાવ્યો હતો. બંનેએ ધીમેથી તેને ખોલ્યું. અંદર જૂની ડાયરી, એક ચાંદીનો સિક્કો અને એક ચિઠ્ઠી હતી. ચિઠ્ઠીમાં લખેલું હતું, જો આ બોક્સ તમને મળ્યું છે તો સમજી જજો કે સત્યનો છેલ્લો દરવાજો હવે ખુલી રહ્યો છે. બંને એકબીજાને જોવા લાગ્યા હતા. ડાયરીના પહેલા પાના પર માત્ર એક જ નામ લખેલું હતું, વિજય. પણ આ વિજય કોણ હતો? આ ડાયરીના પાના ફેરવતા તેમને પોતાના પરિવારના ફોટા, ગામના નકશા અને એવી ઘટનાઓનો ઉલ્લેખ મળ્યા હતા જેની ખબર ગામના કોઈ પણ માણસને ન હતી. નંદની ધીમેથી બોલી હતી, આ ડાયરી લખનારને આપણા વિશે બધું જ કેવી રીતે ખબર હતી? નીરવ વિચારમાં પડી ગયો હતો. એ સમયે ડાયરીમાંથી એક નાનો એવો કાગળ નીચે પડ્યો હતો. તેમાં માત્ર એક જ વાક્ય લખેલું હતું, સાચું રહસ્ય હજી ઘરમાં નથી, એ તો જૂના વડ વૃક્ષની નીચે દફનાવેલું છે. બંનેના શ્વાસ તેજ અધર થઈ ગયા હતા. ફરી વરસાદ શરૂ થઈ ગયો હતો. નીરવે ટોર્ચ હાથમાં લીધી. નંદનીએ તેનો હાથ મજબૂતીથી પકડી લીધો. ત્યાર પછી બંને એકબીજાને જોઈને માત્ર એટલું જ બોલ્યા હતા, આજે સત્ય જાણ્યા વગર પાછા નહીં ફરીએ. અને વરસાદી રાતમાં અને ધીમે ધીમે ગામની બહાર આવેલા એ જ જૂના વડ વૃક્ષ તરફ ચાલવા લાગ્યા હતા. પણ તેમને ખબર ન હતી, કોઈ અજાણ્યો માણસ દૂર ઊભો રહીને તેમની દરેક હરકતો પર નજર રાખી રહ્યો હતો અને તેના ચહેરા પર રહસ્યમય સ્મિત હતું અને તેના હાથમાં એ જ ચાંદીનો સિક્કો હતો. આખરે એ માણસ કોણ હતો અને વડવૃક્ષ નીચે શું દફનાવેલું હતું અને વિજયની ડાયરીનું સાચું રહસ્ય શું હતું? આ બધા જ સવાલોના જવાબ મળશે વાર્તાના ત્રીજા ભાગમાં. તમારે ત્રીજો ભાગ જોવો હોય તો કમેન્ટ કરીને કહેજો. કમેન્ટ કરો ભાગ 3. આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. તો મિત્રો, ખાલી ફક્ત કાલ્પનિક રીતે જ વાર્તા સાંભળજો, કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. વાર્તા સાંભળો, મોજ કરો અને સપોર્ટ કરતા રહેજો. આવતીકાલે ફરી મળશું એક નવી અને ખાસ વાર્તા સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જજો યાર.